નમસ્કાર મિત્રો, આજે ખૂબ મહત્વના વિષય ઉપર લાઈવ થવા જઈ રહ્યો છું. જનરલી અત્યારે ગુજરાતમાં અને દેશમાં એક જ વિષયની ચર્ચા ચાલે છે, યુજીસી. તો યુજીસી શું છે? યુજીસી નો મતલબ છે યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન. સોરી, મિસ્ટેક છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. યુજીસીએ જાન્યુઆરીમાં એક લો બહાર પાડ્યો અને લોના વિરુદ્ધમાં સમગ્ર ભારતમાં સવર્ણ સમાજ રોડ ઉપર છે. ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાતો સવર્ણ સમાજ રોડ ઉપર છે. તો યુજીસીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. મોટા ભાગની તમામ યુનિવર્સિટી યુજીસીની અંડરમાં આવે છે. તો વિગતવાર વાત કરીએ કે શું છે આ યુજીસી લો અને એના શું છે ફાયદા અને નુકસાન. યુજીસી લો બનાવવામાં આવ્યો છે સમાનતા માટે, એવું કહેવામાં આવે છે. ઓલરેડી એસસી એસટીની સુરક્ષા માટે એસસી એસટી એક્ટ અવેલેબલ છે. હવે યુજીસી એક્ટમાં એસસી એસટી અને ઓબીસી ત્રણેયને સામેલ કરવામાં આવ્યા છે. ત્રણેયને સુરક્ષા આપવામાં આવી, આપવી પણ જોઈએ, આપણે સહમત છીએ. અને જો કોઈ દીકરી બળાત્કારની ફરિયાદ કરે અને ફરિયાદ ખોટી હોય તો એની ઉપર કાર્યવાહી થાય. તમે એમ કહો કે મારા ઘેર ચોરી થઈ છે અને તમારી ચોરીની ખોટી ફરિયાદ કરો, એવું સાબિત થાય તો ખોટી ફરિયાદ કરવા બદલ કાર્યવાહી થાય. યુજીસી એક્ટ એવો કાળો કાયદો છે કે કોઈ એસસી એસટી કે ઓબીસી નો વિદ્યાર્થી સવર્ણ સમાજના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ કરે, ખોટી જ ફરિયાદ કરે, તો એની ઉપર કોઈ કાર્યવાહી ના થાય. તમારી ઉપર ફરિયાદ કરવામાં આવે છે ઓપન કેટેગરીના સવર્ણ સમાજના વિદ્યાર્થી ઉપર, તો 15 દિવસમાં એનો રિપોર્ટ થાય. તમારી ઉપર ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી શકે છે. એક વિદ્યાર્થીને કોલેજમાંથી રિસ્ટ્રિકેટ પણ કરવામાં આવી શકે છે. અને ફરિયાદ ખોટી હોય તો કોઈ કાર્યવાહી પણ નથી થતી. બીજું આ લોમાં શું છે, તો આ લોમાં એક ઇક્વિટી ઓફિસર મૂકવામાં આવશે, ઇક્વાલિટી ઓફિસર સોરી, એક એની કમિટી બનાવવામાં આવશે અને એક સ્ક્વોડ બનાવવામાં આવશે. 24 કલાક 365 દિવસ માટેની એક સ્ક્વોડ કે સતત નજર રાખશે કે એસસી એસટી કે ઓબીસી ના વિદ્યાર્થી ઉપર ક્યાંય કોઈ અત્યાચાર તો નથી થતો ને. તો વિદ્યાર્થીનો કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો નથી. આપણે દરેક જ્ઞાતિ જાતિ વિદ્યાર્થીઓ એક સાથે યુનિવર્સિટીમાં ભણીએ છીએ ભાઈચારાથી. આ તો એવું થશે કે કોઈ પટેલનો દીકરો, કોઈ બ્રાહ્મણનો દીકરો, કોઈ ક્ષત્રિયનો દીકરો સ્કોલર છે, યુનિવર્સિટી ટોપર છે, અને ક્યાંક એસસી એસટી ઓબીસી ના કોઈ વિદ્યાર્થી એની ઉપર ખોટી ફરિયાદ કરી દે તો એની આખી કેરિયર સ્પોઇલ થઈ જશે. વિદ્યાર્થી કાળમાંથી જ સવર્ણ અને પતાવાનું આ એક બહુ મોટું ષડયંત્ર છે, બહુ મોટું રેકેટ છે. અને બીજું કે આમાં જે તપાસ કમિટી છે એ તપાસ કમિટીમાં કોઈ સવર્ણ નહીં, એમાં એસસી એસટી ઓબીસી. જે સ્ક્વોડ છે એ સ્ક્વોડમાં એસસી એસટી ઓબીસી. હવે ફરિયાદી, તપાસ અધિકારી, કમિટી બધા એકના એક. અને જનરલ કાસ્ટ, સવર્ણ કાસ્ટ ઉપર ફરિયાદ થાય તો એને ન્યાય માંગવા ક્યાં જવાનું? એમની જોડે. આમાં મને એવું લાગે છે કે આ કાયદાનો
ખૂબ દુરુપયોગ આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ ઉપર થવાનો છે. કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી ખતમ થઈ જશે. તમારી ઉપર એક ગુનો દાખલ થાય પછી તમે કલેક્ટર અને કમિશનરની વાત તો જવા દો, સરકારી નોકરીમાં ક્લાર્કે નહીં બની શકો. અને કોઈ એક ના આપવો જોઈએ, કોઈ દાખલો, કોઈ દીકરી, અત્યારે ઓલરેડી ભાગેડુ લગ્નના બહુ પ્રશ્નો છે. કોઈ દીકરી કોઈને સરેન્ડર નથી થતી, એની ઉપર રેકેટ કરી અને યુજીસી પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવશે, એને બ્લેકમેલ કરવામાં આવશે કે તું અમારી વાત નહીં માને, તું આમ નહીં કરે તો અમે તારી ઉપર યુજીસી પ્રમાણે ફોજદારી ફરિયાદ દાખલ કરીશું. કોઈ વિદ્યાર્થી સ્કોલર છે, યુનિવર્સિટીના નેતા છે, અમારી વખતે નેતા હતા સતીશ પટેલ, મીર શાહ, અત્યારે ભાજપના ધારાસભ્ય છે અમિત ઠાકર, પછી આયા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ. તો જે કોલેજમાં લીડરશિપ કરતા હશે, યુનિવર્સિટીમાં પોલિટિક્સ કરતા હશે કોઈ સવર્ણના વિદ્યાર્થીઓ, તો એમની ઉપર ખોટી યુજીસીની ફરિયાદ દાખલ કરવામાં આવે તો ખોટી ફરિયાદ કરનારા ઉપર કોઈ કાર્યવાહીનું પ્રાવધાન નથી. બીજું કે આવડો મોટો કાયદો ને આ બધું લાયા છે, હવે આવા ઉત્પીડનના કેસોના ખાલી પર્સન્ટેજ કહું તો 0.00015% આવા કેસ છે. 0.06% લોકોની જ ફરિયાદ કોર્ટમાં સાચી પુરવાર થઈ છે અત્યાર સુધીના ઇતિહાસમાં. એટલે દર 200 એક ફરિયાદ સાચી પુરવાર થાય. અને તેમ છતાંય આ કાળો કાયદો સૌથી વધારે યુવાનોએ જાગવાની જરૂર છે. સવર્ણ સમાજના યુવાનોએ વિદ્યાર્થી કાળમાં તમે સ્કોલર હશો, ક્યાંક તમે નંબર 1 ઉપર હશો અને નંબર 2, 3 ઉપર SC, ST, OBC ના વિદ્યાર્થી હશે. તમારી ઉપર વારાફરતી 15 કમ્પ્લેન થશે, તમે એમાંથી નવરા નહીં પડો. સવર્ણ સમાજના વિદ્યાર્થી કાળથી જ એને પૂરો કરી નાખવાનો. કમિશનર કે કલેક્ટર થાય એવો છે, IPS થાય એવો છે, એની ઉપર ત્યારે જ કરી દો વારાફરતી 25 FIR, 25 કમ્પ્લેન. તપાસ કરનારા એમના છે, તપાસ કમિટી એમની છે, સ્ક્વોડ એમની છે. અને એ તો બેફામ થઈ જશે, કારણ કે ખોટી ફરિયાદમાં સજાનું કોઈ પ્રાવધાન નથી. એ મન ફાવે ત્યારે કહેશે કે મારા વિશે આ ટિપ્પણી કરી, મારા વિશે આ ટિપ્પણી કરી. અને સવર્ણ સમાજના યુવાનની કારકિર્દી ખરાબ થઈ જશે. આપણે કહીએ જ છીએ OBC, SC, ST ને સુરક્ષા આપવી જોઈએ, આપણે એમાં વાંધો નથી. પણ તમે જ્યારે યુનિવર્સિટીમાં એવા નારા લગાવો કે તિલક તલવાર ઓર તરાજુ ઇनको મારો જૂતે ચાર, તો કઈ નહીં, સવર્ણ સમાજનો વિદ્યાર્થી નહીં ફરિયાદ કરી શકે. વિદ્યાર્થીને જ્યારે ઇક્વલ બનાવવાની વાત છે તો કોઈ પણ વિદ્યાર્થી કમ્પ્લેન કરી શકવો જોઈએ. ખાલી SC, ST, OBC નહીં, કોઈ પણ વિદ્યાર્થી. તો આ કાળા કાયદામાં જાગવાની જરૂર છે, જનજાગૃતિ લાવવાની જરૂર છે. અને આ કાળા કાયદામાં સુધારાની કોઈ વાત નહીં કરવાની. આવો કાયદો જ ના હોવો જોઈએ. અને કાયદો હોય તો દરેક વિદ્યાર્થી માટે હોવો જોઈએ. એ ચાહે બ્રાહ્મણના દીકરા ઉપર અત્યાચાર થાય તો એ કમ્પ્લેન કરી શકવો જોઈએ, પાટીદારનો દીકરો હોય તો એ કરી શકવો જોઈએ, અને OBC કે દલિત આદિવાસીનો હોય તો એ કરી શકવો જોઈએ. આ કેવું કે પટેલનો દીકરો ફરિયાદ ના કરી શકે, ક્ષત્રિયના દીકરા ઉપર ખોટી ફરિયાદ થાય તો એની કારકિર્દી સ્પોઇલ થાય. આ કઈ રીતની નીતિ છે? અને હું ખાસ કહીશ, જે આ સંસ્થાઓ ચાલી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદ, તો ચલવે કોણ?
પટેલ બ્રાહ્મણ ક્ષત્રિય. આરએસએસ તો ચલવે કોણ? પટેલ બ્રાહ્મણ ક્ષત્રિય 90%. અને આજે તમે એ સ્થિતિ લાયા છો કે પટેલ બ્રાહ્મણ ક્ષત્રિયને ઓબીસી એસટી ની સામે ભીડાઈ દીધા. વિદ્યાર્થી કાળથી જ એકબીજા ઉપર, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ થશે અને એની કારકિર્દી સ્પોઇલ થઈ જશે. તો એ કારકિર્દી બચાવવાનો વિકલ્પ શું જો એ દોષિત ના હોય? ખોટી ફરિયાદ કરનાર ઉપર કાર્યવાહી શું? એટલે આ દિશામાં વિચારવું પડશે, જાગવું પડશે. અને આમાં હું તમને કહું, કોઈ રાજનીતિક પાર્ટીઓ સ્ટેન્ડ નહીં લે. દેશમાં આવડો મોટો વિષય છે, કોઈ ડિબેટમાં જવા તૈયાર નથી. કોઈ ડિબેટમાં જવા તૈયાર નથી. એકે રાજનીતિક પાર્ટી સ્ટેન્ડ નથી લેતી. હવે દેશમાં સ્થિતિ એવી આવી છે કે દરેક પ્રશ્નોનું સમાધાન શું સમાજોએ લાવવાનું? સમાજોએ કરવાની બધી વાત. અને તમે આપણે બધા સવર્ણ કહેવાતા સવર્ણ વીએચપીમાં હિન્દુના ઠેકા લઈને ફરીએ, આરએસએસમાં હિન્દુના ઠેકા લઈને ફરીએ. આજે હિન્દુના 2 ભાગલા કરી નાખ્યા. હિન્દુ મુસલમાન કરતા વધારે લડાઈ આવનારા દિવસોમાં યુજીસી એક્ટના હિસાબે થશે હિન્દુની અંદર. તો જે આપણા આગેવાનો આરએસએસમાં છે, વીએચપીમાં છે કે બીજી કોઈ સંસ્થાઓમાં, એમને કહો, એમને ફંડ આપણે આપીએ, સંગઠન આપણે ચલાવીએ, સંગઠનમાં મજૂરી આપણે કરીએ અને આપણી વિરુદ્ધ કાળો કાયદો. અને આપણા વિદ્યાર્થીને ખતમ કરવાનું રાજનીતિક તો તમે એમને ખતમ કરવા લાગી જ ગયા છો અને ખતમ થઈ ગયા. હવે આપણા વિદ્યાર્થીને શિક્ષણમાં અને નોકરીમાં ખતમ કરી નાખવાનો. આવો એક્ટ ના હોવો જોઈએ, આવો કાળો કાયદો ના હોવો જોઈએ. અને હું આ કાળા કાયદાનો સખત શબ્દમાં વિરોધ કરું છું. યુજીસી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો હજુ તમે કમેન્ટ કરી શકો છો, મને પૂછી શકો છો, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો, દેશની ન્યૂઝ ચેનલો જોઈ શકો છો કે આ કેટલો સવર્ણ સમાજ માટે કાળો કેર વર્તાવનારો કાયદો છે. જો જાગશો નહીં તો સવર્ણનો દીકરો કોલેજમાં આવશે અને ટેલેન્ટેડ હશે તો એને ખોટી ફરિયાદો, ખોટી કમ્પ્લેનોમાં ફસાઈ અને એની શૈક્ષણિક કારકિર્દી, એની સામાજિક કારકિર્દી ખતમ કરવાનું આ ખૂબ મોટું ષડયંત્ર છે. અને તમે જે પણ રાજનીતિક પાર્ટીમાં માનતા હોય, ચાહે ભાજપમાં માનતા હોય, ચાહે કોંગ્રેસમાં માનતા હોય, ચાહે આપમાં માનતા હોય, રાજનીતિક પાર્ટીઓની એ તાકાત નથી કે આમાં કોઈ ખુલીને સ્ટેન્ડ લે. આમાં બધા ગોળ ગોળ વાતો કરશે. કોઈ ખુલીને સ્ટેન્ડ નહીં લે. આમાં ખુલીને સ્ટેન્ડ લેવું પડશે, સમાજોએ લેવું પડશે, વિદ્યાર્થીઓએ લેવું પડશે. નતર આવનારા 6 મહિના પછી દશા એ હશે કે આપણો ટોપ નંબર 1 વિદ્યાર્થી હશે એને આ એક્ટમાં ફસાઈ દેવામાં આવશે, કારકિર્દી પૂરી કરી નાખવામાં આવશે. આપણા સમાજનો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીનો નેતા હશે, એની ઉપર આ ફરિયાદ કરી નાખવામાં આવશે, એની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવશે. અને એક ખોટી ફરિયાદ થી માણસને આખી જિંદગી સરકારી નોકરી નથી મળતી. શું આપણો વિદ્યાર્થી સ્કૂલમાં કોલેજમાં જાય એટલે એને ગભરાઈને બેસી રહેવાનું? ઓ કે આ આદિવાસી જો મારાથી કઈ ભૂલ ના થઈ જાય, એને એની જોડે વાત કરતા બીવાનું? આ દલિતનો દીકરો છે, મારાથી બોલવામાં કઈ ભૂલ ના થઈ જાય. અને ભૂલ ના થાય અને પેલો કહી દેશે, કમ્પ્લેન કરી દેશે. 24 કલાક હોટલાઈન, 24 કલાક હોટલાઈન કોઈ પણ વિદ્યાર્થીની, એની સ્કોડ ઇમરજન્સી રેડ કરશે. જ્યારે કે સવર્ણ આતંકવાદીઓ બેઠા હોય યુનિવર્સિટીમાં, સવર્ણ આતંકવાદીઓ બેઠા હોય એવી રીતે સ્કોડ રેડ કરશે. અને યાર મજાક છે. આ એક નંબરનું ગાંડપણ વાળું વિચારસરણી છે. અને ઓબીસી એસટી ના વિદ્યાર્થીને સુરક્ષા, અને આપણે સવર્ણો તો બધા પાપી, અત્યાચારી પહેલેથી સાબિત કરી દીધા કે સવર્ણ એમાં કોઈ ફરિયાદ નહીં કરી શકે. સવર્ણ ઉપર બધા કરી શકશે.
આવો કેવી રીતનો? આવો ક્યાંય કાયદો હોય કે એક જ વર્ગ ફરિયાદ કરી શકે, બીજો વર્ગ ફરિયાદ ના કરી શકે? બીજો વર્ગ પરમેનન્ટ દોષિત, કાયમી દોષિત. તમને ઓલરેડી લો બનાવતા પહેલા આપણને દોષિત ડિક્લેર કરી દીધા. આવું કઈ રીતે એડવાન્સ સ્ટેન્ડ લઈ શકે? પટેલનો દીકરો દોષિત, ક્ષત્રિયનો દીકરો દોષિત, બ્રાહ્મણનો દીકરો દોષિત. શું ભાઈ સવર્ણ સમાજમાં જન્મ્યા એટલે અભાગ્યા છે અમારા વિદ્યાર્થી? અમારા વિદ્યાર્થી બધા અત્યાચારી જ છે? ત્યાં ભણવા જાય છે કે અત્યાચાર કરવા જાય છે? અમારા કોઈ સ્કોલર નથી? અને તમે વાત કરો તો ઇક્વાલિટીની, સમાનતાની, તો સમાનતા અમારા માટે કોઈ સમાનતા જ નહીં. એટલે સમાનતા બધાએ દમ સાથે માંગવી પડશે. આ યુજીસી એક્ટ વિદ્યાર્થી કાળથી જ સવર્ણ સમાજના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પહેલેથી જ ઉગતા જ પતાઈ દેવાનું ષડયંત્ર છે. અને આ ષડયંત્રનો બહુ જ મોટો દુરુપયોગ થશે. આ કાયદામાં સુધારો નહીં, પણ આ કાયદો રદ થવો જોઈએ. અને આ કાયદો રદ કરવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ જાગે, ઓનલાઈન સ્ટડી કરે. મારી વાત ખોટી લાગતી હોય તો વેરીફાઈ કરે. મરી જશો, જાગશો નહીં તો પતી જશો. ખૂબ ખૂબ આભાર. જય સરદાર. ભારત માતા કી જય. યુજીસી બેક. ભારત માતા કી જય. વંદે માતરમ.